નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજે મેઘરાજા થયા મહેરબાન। મિત્રો અત્યારે ઉનાળાની કારજાર ગરમી પડી રહી છે, ત્યારે આ ઉનાળાની ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાતાવરણમાં મિત્રો પલટો આવતા જ આહવા અને ડાંગ આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। વરસાદી ઝાપટું વરસતા મિત્રો ગરમીથી આંશિક રાહત તો મળી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે। કારણ કે ડાંગ બાજુ મિત્રો વરસાદ પડ્યો તો કેટલાક લોકોને રાહત મળી છે જેઓ ગરમીથી પીડાતા હતા। બીજી તરફ મિત્રો ખેડૂત જે છે તે પરેશાન થયો છે, કારણ કે આવા સમયમાં વરસાદ આવે છે તો એ કમોસમી વરસાદ બને છે અને કમોસમી વરસાદ જે છે તે મિત્રો તૈયાર પાકને નુકસાન કરતા હોય છે, જેથી કરીને મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસી આવશે। મિત્રો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આવવાના છે ગુજરાતમાં। 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ત્યારે જ પ્રધાનમંત્રી મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે। મિત્રો લીમખેડામાં તેઓ ચૂંટણીને સંબોધશે અને મોદી મિત્રો પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણીનો પ્રચાર કરશે અને આ કાર્યક્રમોને લઈને મિત્રો જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગ્યું છે, જેથી કરીને મોદી સાહેબ આવે ત્યારે સરળતા રહે અને સરળતાથી પ્રચાર પૂરો થઈ જાય। તો મિત્રો આ પ્રચાર જ્યારે શરૂ થશે ત્યારે મિત્રો હવે ભાજપની વિરુદ્ધ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। તો મિત્રો નરેન્દ્ર મોદી આવે છે ત્યારે ક્ષત્રિય સમાજની ફરી એકવાર માંગણી ઉઠશે કે રૂપાલાને જે છે તે રદ કરવામાં આવે, કારણ કે મિત્રો રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવી, તેથી મિત્રો આ મેદાને મામલો આવ્યો છે અને ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મિત્રો અત્યારે શિંગડા ઊંચા કર્યા છે। કારણ કે મિત્રો તેઓનું એવું કહેવું છે કે ભાજપે રૂપાલાની ટિકિટ રદ નથી કરી, તેથી મિત્રો ભાજપનો પણ વાક છે, તેવું મિત્રો ક્ષત્રિય સમાજનું કહેવું છે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કે આ મુદ્દે મિત્રો ક્ષત્રિય સમાજનો વાક છે કે મોદી સરકારનો રૂપાલાનો? તમારો મિત્રો શું રાય છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીની જાહેરાત 1 લાખ રૂપિયા દરેક ગરીબ પરિવારોને આપવામાં આવશે। મિત્રો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરીવાર ગરીબીમાં ઘૂસ્યા છે, તેથી અમે મહિલાનો ન્યાય કાયદો લાવવા જઈ રહ્યા છીએ અને જે મિત્રો ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। આ એક ક્રાંતિકારી પગલું છે અને આ મિત્રો સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે, તેવું પણ રાહુલ ગાંધીનું કહેવું છે। સાથે જ ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જમા કરવામાં આવશે દર વર્ષે। એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબી ઓછી હતી, પરંતુ ભાજપની સરકાર બની ત્યારે ફરી એકવાર લોકો ગરીબીમાં ઘૂસ્યા। પરંતુ જો હવે ફરીવાર કોંગ્રેસની સરકાર આવશે તો મિત્રો દરેક ગરીબ પરિવારોની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસ તરફથી સીધા બેંક ખાતામાં આપવામાં આવશે। આવી મોટી ગેરંટી મિત્રો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી જાહેરાત। મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। સરકારે મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે। ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે જ 24,000થી વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર છે અને તે મિત્રો 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। તો મિત્રો ખેડૂતોને ખાતરમાં સરળતા મળી રહે અને સસ્તા ભાવે ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સરકાર અત્યારે ખેડૂતોની મદદ કરી રહી છે। ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોને મોટી ભેટ મળી છે અને ખાતર મિત્રો સારું હોય તો જ ખેડૂતોના પાક પણ સારા થતા હોય છે અને સારા પાક થાય તો ખેડૂતોને આવક પણ સારી મળે છે। તે હેતુથી મિત્રો સરકારે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે 24,420 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે 24 કલાક મફત વીજળી મળશે। મિત્રો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ લગાતાર કરતા આવ્યા છે, ત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે હવે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો આ માંગણી હતી, તેઓને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે, કારણ કે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે જોગવાઈ કરવામાં પણ આવી છે, પરંતુ હજુ મિત્રો તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું, કારણ કે ખેડૂતો તો લગાતાર માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર પક્ષ તરફથી
અત્યારે કોઈ પણ ચુકાદો નથી આવ્યો. તો મિત્રો ખેડૂતોની એક જ માંગ છે કે તેમને રાત્રે ખેતરમાં જઈને કામ ના કરવું પડે, તેટલા માટે દિવસે વીજળી આપવામાં આવે. પરંતુ મિત્રો સરકારે હજી આ અંગે કોઈ પણ નિર્ણય નથી લીધો. જો ભવિષ્યમાં લેશે તો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફત પર સરકારનો શું છે જવાબ. મિત્રો અત્યારે 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે મિત્રો 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મિત્રો પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. અતિવૃષ્ટિમાં મિત્રો રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાયની ચૂકવણીની માગણી કરવામાં આવી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણીને સ્વીકારાઈ ન હતી. આવી જ રીતે મિત્રો રાજ્યમાં હવે અવારનવાર કુદરતી આફતોને લઈને ખેડૂત પરેશાન થયો છે. જેવી કે મિત્રો અનેકો વાવાઝોડા આવ્યા. ગયા વર્ષે પણ મિત્રો બીપરજોય નામનું વાવાઝોડું 12 જુલાઈએ આવ્યું હતું. ત્યારે પણ મિત્રો કેન્દ્ર સરકારને પત્ર લખીને 700 કરોડની માંગણી કરી હતી સહાય રૂપે. ત્યારે પણ મિત્રો આ વાવાઝોડામાં કેન્દ્ર સરકારે કોઈ સહાય નથી આપી તેવા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જ્યારે કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે ખેડૂત લગાતાર માંગણીઓ કરે છે કે ખેડૂતોને સહાય આપવામાં આવે દુષ્કાળની પરિસ્થિતિમાં, વાવાઝોડામાં. પરંતુ મિત્રો સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય આપવામાં નથી આવતી તેવું પણ મિત્રો ખેડૂતોનું કહેવું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવામાફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી. તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી. વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને જ આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે? મિત્રો હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેમને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ માહિતીઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયામાં મિત્રો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટારના ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય ગણાવવામાં આવી છે. લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે. પરંતુ મિત્રો PIB ફેક્ટ ચેક અનુસાર અમે તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી મિત્રો 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ ચલણમાં આવી છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે મેસેજ ફેલાવવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની સ્ટારવાળી નોટ બંધ થશે, તે મિત્રો એક ખોટો મેસેજ હતો, એક અફવા સમજીને મિત્રો તમારે તેને માન્ય ગણવું નહીં. કારણ કે મિત્રો ફેક્ટ ચેક અનુસાર PIB એ જણાવ્યું છે કે આ નોટ જે છે તે મિત્રો 2016 થી જ ચલણમાં છે. જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આવો કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા નથી. આ માત્ર ને માત્ર એક અફવા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ. મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાત જોવા મળી છે. જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોનું એવું માનવું છે કે મોદી સરકારે જે પણ વચનો આપ્યા છે તે અધૂરા છે. સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હે ના નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા, તેમની પડતી તકલીફોને ભયાનક વાસ્તવિકતા, ચિંતાજનક પરિસ્થિતિ મિત્રો અત્યારે ઊભી કરે તેવી છે. 2014 થી લઈને મિત્રો 2023 સુધીમાં ટોટલ વાત કરીએ તો 1,12,000 થી પણ વધારે અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને ટોટલ 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો છે. આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ, ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો. પરંતુ મિત્રો આ એક નંબર જે છે તે દેખાડે છે કે કેટલા લોકો કંટાળી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો. પરંતુ મિત્રો આપણને પણ ખબર છે કે કેટલી ખેડૂતોની આવક ડબલ થઈ છે. લગભગ મિત્રો દરેક ખેડૂતોનું એવું કહેવું છે કે પહેલા કરતાં આવક અડધી જરૂર થઈ છે, બમણી તો નથી થઈ. તો મિત્રો કહી શકાય કે મોદી સરકારે જે ગેરંટીઓ આપી છે તે પૂરી નથી થઈ. આમ મિત્રો મોદીજીની ગેરંટીઓ નિષ્ફળ થતી જોવા મળી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત રોષે ભરાયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો
પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી ચૂકી છે. અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની એક મહત્વની યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તે બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓમાં પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે. એટલે કે મિત્રો ખેડૂતોના હકનો જે પણ પાક વીમો જે આવવાનો હોય છે તે મિત્રો ખવાઈ ગયો છે. અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 35 થી 40 કરોડ જેટલો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોન માફી અંગે ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા એ બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારની સુનવાણી નથી થતી. રાહુલ ગાંધીએ મિત્રો એમ પણ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો નાના ખેડૂતોની કેમ નથી કરતા. સાથે જ તેમણે પણ મિત્રો એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. મોદી સરકારે મિત્રો 20 થી 25 મોટા ઉદ્યોગપતિ પૈસા માફ કર્યા છે, તેટલા માટે અમે ભારતના કરોડો લોકોને તે પૈસા આપીશું. એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ લોન માફ કરે છે, પરંતુ જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસની સરકાર દરેક ખેડૂતોની અને ગરીબ માણસોની લોન માફ કરીને બતાવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે. મિત્રો આ યોજના અંતર્ગત અમે તમને દરરોજ જાહેરાત કરીને જણાવીએ છીએ કે આ યોજનાનો લાભ લો, છતાં મિત્રો ખેડૂત મિત્રો નથી લઈ રહ્યા. તો આ 3000 રૂપિયા દરેક ખેડૂતને ઘરે બેઠા આપવામાં આવશે. કેવી રીતના મળશે તે પણ મિત્રો હું તમને જણાવું છું. તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે સાથે જે પણ ખેડૂત પીએમ માનધન યોજનાનો લાભ લેશે તો તેવા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. ખેડૂતોના ખાતામાં મિત્રો દર મહિને 3000 પેન્શન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 નું પેન્શનની જોગવાઈ છે. આ યોજનાનું મિત્રો પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવે છે. આ માટે મિત્રો તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. અને મિત્રો આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત મિત્રોને દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું યોગદાન એટલે કે રોકાણ કરવું પડશે. આ રૂપિયા રોકાણ કર્યા બાદ મિત્રો તમને દર મહિને 3000 રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે. તો મિત્રો પીએમ માનધન યોજનાનો લાભ જે પણ ખેડૂતો ના લેતા હોય તે લેવા મળજો, કારણ કે દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા આ યોજનાની અંદર આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 6 મહિનામાં 30 લાખ નોકરીઓ આપવામાં આવશે. મિત્રો કોંગ્રેસે આજે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં મિત્રો તેમણે દર્શાવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બન્યાના પહેલા 6 મહિનામાં દેશભરમાં 30 લાખ જેટલી નવી નોકરીઓ આપવામાં આવશે. તેની મંજૂરી મિત્રો પહેલી કેબિનેટ બેઠકમાં જ આપવામાં આવશે. અને આ 30 લાખ જેટલી નોકરીઓ માટે મિત્રો રજીસ્ટ્રેશન પણ એકદમ મફત રહેશે. યુપીના અમરોહમાં મિત્રો ચૂંટણી રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ મિત્રો આ ગેરંટી આપી છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને મિત્રો 6 મહિનાની અંદર જ સરકાર બન્યાના 6 મહિનાની અંદર જ મિત્રો 30 લાખ જેટલા યુવાઓને નોકરી આપી દેવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શાળાઓ અને કોલેજો બંધ રહેશે. મિત્રો લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવનારી 26 એપ્રિલે થવાનું છે. મિત્રો પહેલું તબક્કાનું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે, જે 17 તારીખે હતું. ત્યારબાદ મિત્રો હવે 26 એપ્રિલે મતદાન થવાનું છે બીજા તબક્કાનું. આવી સ્થિતિમાં મિત્રો જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં મિત્રો કોલેજો બંધ રહેશે અને શાળાઓ પણ બંધ રહેશે. અને મિત્રો આ 26 તારીખે કઈ જગ્યાએ મતદાન છે તેમના વિશે વાત કરીએ તો આસામમાંથી 5 સીટો, બિહારમાં 5 સીટો, છત્તીસગઢની 3 સીટ, જમ્મુ અને કાશ્મીરની 1 સીટ, કર્ણાટકની 14 સીટ, કેરળની 20, મધ્યપ્રદેશની 7 સીટ, મહારાષ્ટ્રની 8 સીટો, મણિપુરમાંથી મિત્રો 1 સીટ, રાજસ્થાનની 13 સીટ, ઉત્તર પ્રદેશની અને પશ્ચિમ બંગાળમાં મિત્રો 8 અને 3 બેઠકો ઉપર જે છે તે મિત્રો મતદાન થવાનું છે 26 એપ્રિલે. તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો શાળાઓ કોલેજો બંધ રહેશે, જેથી કરીને મતદાન થઈ શકે. અને મિત્રો ગુજરાતનો વારો જે છે તે ત્રીજા તબક્કામાં છે અને ત્રીજા તબક્કાનું મતદાન મિત્રો 7 તારીખે થવાનું છે. 7 મે મિત્રો ગુજરાતમાં મતદાન થશે. અને અગાઉ પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં જ્યારે મતદાન થશે ત્યારે સમગ્ર ગુજરાત બંધ રહેશે, એટલે કે જાહેર રજાનું જાહેરાત પણ મિત્રો અગાઉ પણ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો ગુજરાતનો વારો મતદાનમાં આવશે ત્યારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે તમારો પગાર બમણો થશે. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ઉત્તર પ્રદેશમાં અમરોહમાં એક રેલીને સંબોધન કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે મિત્રો કહ્યું કે આંગણવાડી અને
આશા વર્કરોના પગાર બમણા કરી દેવામાં આવશે. તેમણે મિત્રો એમ પણ કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લો, આજે જે આવક તમને મળી રહી છે ચૂંટણી પછી તે આવક બમણી કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો કોંગ્રેસની સરકાર બને છે તો આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાઓના પગાર બમણા કરવામાં આવશે. એટલે કે જો તેમના પગાર 10,000 હોય તો સીધા 20,000 કરી દેવામાં આવશે. સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ ચૂંટણીને લઈને મોટી ગેરંટીઓ આપી છે, જેમાંની એક સૌથી મોટી ગેરંટી છે કે તેમણે કહ્યું કે ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવશે. બીજી સૌથી મોટી ગેરંટી એ છે કે મિત્રો તેમણે એ પણ જણાવ્યું હતું કે દરેક મહિલાઓના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. તો મિત્રો જોવાનું એ રહ્યું કે જો કોંગ્રેસની સરકાર બને છે કે નહીં, કારણ કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બટેકાના ભાવમાં મોટો વધારો. મિત્રો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા શાકમાંથી એક બટેકું છે અને બટેકાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતા પણ વધી છે. એટલે કે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે જથ્થાબંધ બજારમાં બટેકાના રૂપિયા 30 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં મિત્રો 40 રૂપિયા પ્રતિ કિલો બટેકાના ભાવ પહોંચી ગયા છે. વેપારીઓના મતે મિત્રો આ સિઝનમાં બટેકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવો અત્યારે લગાતાર વધી રહ્યા છે. તાજેતરમાં જ મિત્રો ડુંગળી અને લસણના ભાવમાં પણ વધવાથી સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી રહી છે, કારણ કે લગાતાર મિત્રો લસણ, ડુંગળી અને બટેકાના ભાવ વધારો થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો અત્યારે જે છે તે લોકો અથવા તો ગૃહિણીઓ મિત્રો જે છે તે બટેકાની વેફર પાડતી હોય છે, જેને લઈને મિત્રો આ ભાવ વધારો થયો હોવાના આક્ષેપો છે. સાથે જ મિત્રો કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બટેકાની આવક ઓછી થઈ છે, જેને લઈને પણ મિત્રો ભાવ વધારવામાં આવ્યા છે.